રાજકોટ જિલ્લામાં નશાકારક પદાર્થનું વેચાણ બેફામ થઈ રહ્યું છે, ત્યારે આયુર્વેદિકના નામે નશાકારક પીણાનું પણ બેફામ વેચાણ થઈ રહ્યું છે। ત્યારે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે એસઓજીએ વિછિયામાં વોચ ગોઠવી નશાકારક પીણું વેચવા આવેલા બોટાદના શખ્સની ધરપકડ કરી નશાકારક પીણાની 840 જેટલી બોટલો કબજે કરી હતી અને એનડીપીસી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વિછિયામાં આયુર્વેદિકના નામે નશાકારક પીણાનું બેફામ વેચાણ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે એસઓજીએ ગઈકાલે વિછિયામાં વોચ ગોઠવી હતી। મોઢુકા રોડ પર શંકાસ્પદ હાલતમાં નીકળેલ સ્વિફ્ટ કાર અટકાવી તલાશી લેતા તેમાંથી નશાકારક સિરપની 840 બોટલ મળી આવી હતી। આ અંગે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી બોટાદ રહેતા પ્રકાશ પ્રવીણભાઈ સાકરિયાની ધરપકડ કરી તેની પાસેથી નશાકારક સિરપની ₹1,29,360 કિંમતની 840 બોટલ કબજે કરી। આ ઉપરાંત મોબાઈલ ફોન, સ્વિફ્ટ કાર મળી કુલ ₹6,34,360નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। આ કામગીરીમાં એલસીબી પીઆઈ વીવી આરેદ્રા અને માર્ગદર્શન હેઠળ એસઓજીના પીએસઆઈ મિયાત્રા સહિતના સ્ટાફે કરી હતી।